એનો સમગ્ર સમાજ સાક્ષી છે. પરંતુ અને હજુ પણ આજની તારીખમાં એમણે નિરંતર રાત્રિ દિવસ મથ્યા કરે છે. આજે 80 વર્ષની ઉંમરે પણ આજે અમારા બધાય સંતોના દાખલાને એક બાજુ એક પલ્લામાં મૂકીએ તો પણ એમને એક પલ્લામાં એક બાપજીનો જે દાખલોને આગ્રહ છે એ અમારા બધાયનો ભેગો કરીએ તો પણ એની તોલે ન આવી શકે. એમાં કોઈ બે મત નથી. એટલો દાખલો આજે એ દિવ્ય પુરુષ કરી રહ્યા છે. મુક્તો એની સાથે સાથે ઘણા બધા હરિભક્તો, ઘણા બધા અમારા સંતો, એમની ભગવી જે બધી અમને મળેલી જે સહકારમાં સાથે રહેલી ભગવી સેના, બાપજીના સેવેલા બધા સંતો અને આખો દિવ્ય સમાજ, એક એક વ્યક્તિ એના માટે એક એક મૂલ્યવાન છે. તમારા સૌનો સહયોગ છે. તનથી જેને મહારાજે નિમિત્ત કર્યા એણે તનથી પણ પોતાના તન આપી દીધા છે, જીવન આપી દીધા છે. તન માટે પોતાના સ્ત્રી પુત્ર પરિવારના સુખ તરફ નથી જોયો. પોતાનો કોળિયો પણ સંતોને આજ્ઞાએ કરીને મહારાજને ધરી દીધો છે. પોતાના બાળકોને સગવડો પૂરી ન પાડી હોય અને મહારાજને રાજી કરવા માટે સંસ્થા માટે હોમાઈ ગયા છે. એવા નાના મોટા હજારો, અહીંયા હજારોના સમર્પણ છે, હજારોના બલિદાન છે, હજારોનો યોગ છે. અને એક એક નાનામાં નાની અહીંયા દરવાજા ઉપર ઊભેલી ચોકીદાર જેવી વ્યક્તિ, ગાડીની સંતોની કે હરિભક્તોની ગાડીઓની ડ્રાઇવિંગ કરનારા ડ્રાઈવર જેવી વ્યક્તિ, એમનો પણ ફાળો નોંધનીય છે, સ્મરણીય છે. અને એ પણ રાજીપા માટે જ બધા કરી રહ્યા છે. એનું જ આ બધું જ પરિણામ છે. બધાની દ્રષ્ટિને નજર એક છે, મહારાજને મોટાને બાપજીને રાજી કરવા છે. અને એને લઈને જ આ બધું અત્યારે આપણને ટૂંકા ગાળાની અંદર આ મોટું રિઝલ્ટ દેખાય છે. સહજાન સ્વામી મહારાજની જય. બધાને સંભળાય છે ને ભાઈ? શ્રીજી મહારાજનો સિદ્ધાંત કહેવામાં, આ મહારાજનો મહિમા કહેવામાં ઘણી ઘણી મુશ્કેલીઓ આવતી, ઘણી ઘણી તકલીફો આવતી. આજે એક દાડો મેં મહારાજને પ્રાર્થના કરી, થોડો આકરો થયો. શું કીધું કે મહારાજ, આ મારો મહિમા મારે નથી કહેવો, મારે તમારો મહિમા બધાને સમજાવો. છતાં મારી પાસે એકે સાધુ નહીં, અને સાધુ કે સત્સંગ કેવી રીતે થાય? તો મહારાજ મને તો એવો સાધુ મોકલો, બ્રહ્માંડમાં બધાય તમારા સ્વરૂપની ઉપાસના કરે. સ્વામી વાટ જોઈને બેઠેલો કે મને આજ્ઞા કરે તો આવો. એટલે ભલા જ નહીં, તને ભાન નથી પડી, હેરાન થવું. હવે એના ઓલા સહદેવ જોશી જેવું ક્યાં તો કેવો નથી, જો મને આજ્ઞા કરે તો હું આવું. મને કોકે કીધું. પછી મેં એમને પરીક્ષા આપવાની બાકી હતી, એક પરીક્ષા મૂકી દે પડતી, તું આવી જા. 2 દાડામાં આવી ગયો. અમુકનો વિરોધ હતો તો કે તમને સાધુ નહીં થવા દઈ, આમ કરશું તેમ કરશું, 50-50 માણસો લાવીને તમને લઈ જઈશું. સ્વામી કે આવજો ને, મેં જશું, બધાને ફિટ કરી દઈશ. એટલે પહેલેથી પાવર તો આવો જ, બધાને ફિટ કરી દઈશ. પછી અને જ્યારથી એ સ્વામી આવ્યા એ વખતે નામ બીજું હતું, અને જ્યારથી આવ્યો ત્યારથી બધી આખી સંસ્થાની જવાબદારી, બધોય પાવર ઓફ એટર્ની મેં એને આપી દીધેલો પહેલેથી. અને જ્યારથી એ જ્યારે બધો પાવર આવ્યો
ત્યાંથી શાંતિથી હું સોફે બેન સત્સંગ કરું બીજું કંઈ કરતો નથી. આવડા મોટા સમયાઓ થાય, કરોડોની જગ્યાએ લેવાતી હોય, પૈસા ક્યાંથી આવે છે, શું થાય છે, કેમ થાય છે, મને કોઈ ખબર હોતી નથી. શું એ મહારાજની દયાથી બધું એ પતાવે જ છે. અને જ્યારથી એને સોંપ્યું ત્યારથી રંત માત્ર અમારી મરજી વિરોધી રંત માત્ર પણ કર્યું નથી. આ સંસ્થામાં ગમે એવા સમય થાય, ગમે એવા પ્રોગ્રામો થાય, ગમે તે થાય, પણ બેની જ મિટિંગ, ત્રીજાની નહીં. આ બધું શું કીધું? મિટિંગ બેની પણ સત્તા એકની, બેની નહીં. ગમે એવો પ્રોગ્રામ ઘડીને લાવ્યો હોય અને હું કહી દઉં કે આ બરાબર નથી, આગળ નડશે, એટલે તરત લીટી તાણી દેવાની, બીજી માથાકૂટ કરવાની નહીં. એટલે સમજો આજે આપણો બધો સમાજ ભેગો થયો છે ત્યારે આ સમગ્ર પાવર ઓફ એટર્ની આ અમારા પછી એની જ છે, એને જ મોટા કરેલા છે. એટલે એની આજ્ઞામાં, એના નિયમમાં એને ખૂબ રાજી કરી લેજો. હું સંતોને કહું છું કે એના જેવા ગુણ શીખજો, એની રુચિમાં રહેજો. હરિભક્તોને પણ બધાને કહું છું, આ તમને કહી દીધું એટલે ખૂબ ખૂબ બધા એમની આજ્ઞામાં રહેજો. હવે આપણો રજત મહોત્સવ પૂરો થાય છે અને આપણો શ્રવણ યુગ શરૂ થાય. હવે મહારાજ સુવર્ણ જયંતિ ઉજવાવશે. સર્વે વાલા સંતો ભક્તો, બાપજી એક પ્રસંગ કહેતા હોય છે કાયમ માટે. બાપજી કે હું મુનિ સ્વામી પાસે જ્યારે ગયો ત્યારે મુનિ સ્વામી એક જ શબ્દ કહ્યો હતો, સ્વામી કે અમારી પાસે તમને વહેંચવા માટે કે તમને પાછળ આપવા માટે કોઈ રૂમ કે કોઈ ઓયડી કે કોઈ આસન કે કોઈ પગલાં કે કોઈ પદાર્થ નથી. તમે શું હું તમને આપીશ? ત્યારે બાપજીએ મુનિ સ્વામીને 2 હાથ જોડીને પ્રાર્થના કરેલી કે દયાળુ, મારે તમારી રૂમ, આસન, પગલાં અને પદાર્થ એનો વારસો નથી જોતો. મારે તો તમારા સિદ્ધાંતનો વારસો જોઈએ છે, એ આપો. બાપજીના ચરણોમાં પણ આ સેવક એ જ પ્રાર્થના કરે છે કે બાપજી, માત્ર વહીવટનો વારસો અમારે નથી જોતો. અમને તમારા સિદ્ધાંતનો, તમારા કલ્યાણકારી અનંત ગુણો છે એનો વારસો આ સેવકને ખૂબ આપજો. અને પાછળ પણ પેઢી હવાઈ થાય એવી કૃપા દ્રષ્ટિ આપ નિરંતર વરસાવતા રહેજો. એવો ને એવો પાછળ વારસો પાછળ લેનારા મળે અને SMVSની શતાબ્દીઓ ઉજવાય એવી આપ કૃપા દ્રષ્ટિ અત્યારથી કરજો. અને આજના પ્રસંગે એવા સંકલ્પને આશીર્વાદ દેજો. તો એ અમે એમ માનીશું કે આપે અમને ઘણું આપ્યું. બસ અમારી માગણી આટલી છે આપની પાસે. કાળે કરીને મોટા પુરુષોની પાછળ દુષ્કાળ પડતો હોય છે. મોટા મોટા નંદ સંતોની વખતથી જોયું છે કે મોટા મોટા સમર્થ ભગવાન જેવા પુરુષોની પાછળ દુષ્કાળ આવી જતો હોય છે. પરંતુ હે દયાળુ, આજના રજત પર્વે મહારાજ, બાપા, સદગુરુઓ, બાપજી, આપના દિવ્ય ચરણોમાં એક જ આ સમગ્ર સત્સંગ સમાજના સર્વે સંતો હરિભક્તો વતી આ સેવકની પ્રાર્થના છે કે હે દયાળુ, અહીંયા એવો દુષ્કાળ આ SMVSમાં ક્યારેય ન પડવા દેતા. એવી હે દયાળુ, પાછળ પેઢીઓ હવાઈ ને હવાઈ થતી જાય અને મહારાજનો આત્યંતિક કલ્યાણનો સંકલ્પ, સર્વોપરી અજોડ ઉપાસનાના પ્રવર્તનનો સંકલ્પ, અનાદિમુક્તની સ્થિતિને
કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો સંકલ્પ. હે દયાળુ, દિન પ્રતિદિન વધુ ને વધુ ચડતો ને ચડતો આ SMVSનો રંગ રે અને આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ક્યારેય શિથિલ ન થાય એવી અમારી ઉપર, પાછળની આગામી પેઢી ઉપર પણ આપ કૃપા અને આશીર્વાદ વરસાવજો એવી અમારા સમગ્ર સમાજની આપના દિવ્ય ચરણોમાં પ્રાર્થના છે. કારણ કે આ પેઢી તમારી છે, આ સંસ્થા તમારી છે, એના કર્તા તમે છો, નિયંતા તમે છો, માલિક તમે છો, ધણી તમે છો. હે મહારાજ, તમે ધણી છો. અહીંયા બાપજી ધણી નથી, સ્વામી ધણી નથી, સહજાનંદ સ્વામી તમે ધણી છો. તમારી સંસ્થાનું તમે પાલન કરજો ને પોષણ કરજો. એવું આપની પાસે માગવાનું ન હોય, કારણ કે તમારાની ચિંતા તમને હોય. પરંતુ હે દયાળુ, ભૂતકાળ જોયો છે, સંપ્રદાયનો 200 વર્ષનો ઇતિહાસ જોયો છે અને વામણો ઇતિહાસ અમને આવી ક્યારેક ચિંતા કરાવી દે છે. તો હે દયાળુ, એ ચિંતા નિરંતર આપ રાખજો અને દિન પ્રતિદિન વધુ ને વધુ સુવર્ણ ને અમૃત ને હીરક ને શતાબ્દીઓની શબ્દાબ્દીઓ ઉજવાતી જાય અને ચડતો ને ચડતો આપણા સિદ્ધાંત પ્રમાણે રંગ રે. કરોડોની મિલકત થાય સંસ્થામાં. 100 મંદિરો થયા ને 1000 મંદિરો થયા ને 5000 મંદિરો થયા. માત્ર અમે ગણતરીઓ ન કરીએ, કરોડોની મિલકત વધે એ સંસ્થાનો વિકાસ નથી. આપના સિદ્ધાંત મુજબ કરોડોના અબજોના કલ્યાણ ચાલુ રહે અને અનંત અનાદિ મુક્તની સ્થિતિને પામે. આપની સર્વોપરી સનાતન ઉપાસનાનું પ્રવર્તન નિરંતર ચિરંજીવા સંસ્થામાં રહે, એ સાચો વિકાસ છે. બસ હે દયાળુ, એવા વિકાસની ચિંતા તમે કરજો. તમારા શિરે છે. કારણ હે સ્વામિનારાયણ ભગવાન, આ સંસ્થા તમારી છે, તમે એના ધણી છો, તમે સ્થાપક છો, તમે નિયંતા છો. આજ સુધી અમે ક્યારેય અમારા માથે લીધું નથી અને ક્યારેય લઈએ નહીં, એવી અમારી પર કૃપા કરજો. બસ આવી આજના પ્રસંગે પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. સરે સમગ મગરી સરે સની રે સરે સપમ પમ રે સની રે સા રે સરે સમગ મગરી સરે સની રે સરે સપમ પમ રે સની રે સા. રે સની રે સરે સપમ પમ રે સની રે સા રે સરે સમગ મગ રે સરે સની રે સરે સપમ પમ રે સની રે સા. વધામણા 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 વધામણા. દશે દિશાએ વધામણા, સુવર્ણ યુગના વધામણા. દશે દિશાએ વધામણા, સુવર્ણ યુગના વધામણા. હો શ્રીજી મહારાજને પાપા શ્રી ઘર ખાયા. SMVS ના સુવર્ણ યુગ પ્રારંભનો જય હો, જય હો, જય જયકાર 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 હો. ધની ની સરે સા ધની ની સા સરે મગ સા ગ ગ મ મ પદ મ સરે મ સરે મ સરે મ સરે મ સરે સા. સની રે સરે સપમ પમ રે સની રે સા રે સરે સમગ મગ રે સરે સની રે સરે સપમ પમ રે સની રે સા. અંત રજત યુગનો આવ્યો શાનથી, અસ્મિતા જ વાળી ગૌરવવાનથી. અંત
સત રજત યુગનો આવ્યો શાનથી, અસ્મિતા જ વાળે ગૌરવ ભાનથી. નવો સૂર્ય સત્સંગનો ઉગશે આજથી, નવો સૂર્ય સત્સંગનો ઉગશે આજથી. આવ્યો રે આવ્યો સુવર્ણ યુગ, આવ્યો રે આવ્યો રે આવ્યો સુવર્ણ યુગ, આવ્યો રે. વધામણા 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 વધામણા. SMVS ના સુવર્ણ યુગ પ્રારંભનો જય હો, જય હો જય જયકાર 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 હો. રે સા મ ગ મ ગ રે સા રે સા ની, રે સા રે સા પ મ પ મ રે સા ની રે સા, રે સા રે સા મ ગ મ ગ રે સા રે સા ની, રે સા રે સા પ મ પ મ રે સા ની રે સા. રે સા ની, રે સા રે સા પ મ પ મ રે સા ની રે સા, રે સા રે સા મ ગ મ ગ રે સા રે સા ની, રે સા રે સા પ મ પ મ રે સા ની રે સા. શ્રીજી મહારાજનો આવાલો સમાજ, હર્ષથી વધાવે સૌઆજ. શ્રીજી મહારાજનો આવાલો સમાજ, હર્ષથી વધાવે સૌઆજ. સૌના મનને ભાવ્યો રે ભાવ્યો રે, સૌના મનને ભાવ્યો રે ભાવ્યો રે. આવ્યો રે આવ્યો સુવર્ણ યુગ, આવ્યો રે આવ્યો રે આવ્યો સુવર્ણ યુગ, આવ્યો રે. વધામણા 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 વધામણા. SMVS ના સુવર્ણ યુગ પ્રારંભનો જય હો, જય હો જય જયકાર 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 હો. ધની ની સા રે સા, ધની ની સા સા રે મ ગ, સા ગ ગ મ મ પ દ મ, સા રે મ સા રે મ સા રે મ સા રે મ સા રે સા. રે સા ની, રે સા રે સા પ મ પ મ રે સા ની રે સા, રે સા રે સા મ ગ મ ગ રે સા રે સા ની, રે સા રે સા પ મ પ મ રે સા ની રે સા. કારણ સત્સંગ થાય વિશ્વવ્યાપી, શાન અનેરી આ જગમાં સ્થાપી. કારણ સત્સંગ થાય વિશ્વવ્યાપી, શાન અનેરી આ જગમાં સ્થાપી. અસ્મિતા દીપાવ્યો રે દીપાવ્યો રે, અસ્મિતા દીપાવ્યો રે દીપાવ્યો રે. આવ્યો રે આવ્યો સુવર્ણ યુગ, આવ્યો રે આવ્યો રે આવ્યો સુવર્ણ યુગ, આવ્યો રે. વધામણા 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 વધામણા. SMVS ના સુવર્ણ યુગ પ્રારંભનો જય હો, જય હો જય જયકાર
રે સા રે સા મ ગ મ ગ રે સા ની રે સા પ મ રે સા ની રે સા રે સા ની રે સા પ મ રે સા ની રે સા મ ગ મ ગ રે સા ની રે સા પ મ રે સા ની રે સા સુવર્ણ સરીખા બને સૌના જીવન સમર્પણથી હરખે છે સૌના મન સુવર્ણ સરીખા બને સૌના જીવન સમર્પણથી હરખે છે સૌના મન મૂર્તિ સુખ લાવ્યો રે મૂર્તિ સુખ લાવ્યો રે આવ્યો સુવર્ણ યુગ આવ્યો સુવર્ણ યુગ આવ્યો રે વધામણા SMVS ના સુવર્ણ યુગ પ્રારંભનો જય હો જય જયકાર હો જય જયકાર હો જય જયકાર હો જય જયકાર હો દશે દિશા વધામણા સુવર્ણ યુગન વધામણા દશે દિશાએ વધામણા સુવર્ણ યુગન વધામણા હો શ્રીજી મહારાજને પાપા શ્રી હરખાયા SMVS ના સુવર્ણ યુગ પ્રારંભનો જય હો જય જયકાર હો જય જયકાર હો જય જયકાર હો જય જયકાર હો બોલો SMVS સુવર્ણ જયંતિ મહોત્સવની બોલો SMVS સુવર્ણ જયંતિ મહોત્સવની બોલો SMVS સુવર્ણ યુગની બોલો SMVS સુવર્ણ યુગની ધન્ય થયા છીએ આપણે આજે કૃતાર્થ થયા છીએ અને આજે આ SMVS સુવર્ણ યુગના આપણે ભવ્યતાથી વધામણા કર્યા છે સહજાનંદ સ્વામી મહારાજની જય જેણે આ રજત જયંતિ મહોત્સવમાં તનથી મનથી ધનથી સેવા કરી અથવા જેને પ્રસાદ લીધો જેને ગુણ લીધો એના મહારાજ ખૂબ ખૂબ આ લોકને પરલોકમાં ખૂબ ખૂબ સુખિયા કરે એવી પ્રાર્થના સહજાનંદ